અગાઉ આપણે જેમ રિફ્લેક્ટોમીટર માટે કામ કર્યું એ રીતે અહીંયા વિસ્કોમીટર જે છે અથવા તો વિસ્કોસિટી આપણે નોંધીએ છીએ. તો જે વિસ્કોસિટી છે એની અંદર liquid and gas exhibit characterized flow property under the action of applied forces when a liquid force through a capillary tube a layer. તો આ પ્રકારનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને આપણે વિસ્કોમીટર તરીકે ઓળખીએ છીએ તો એને આપણે કેપિલરી ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખતે વિસ્કોમીટર જે છે એને એક મોટા બીકર અથવા તો એવા મોટા કાચના પાત્રમાં લિક્વિડ ભરી અને એ પ્રમાણે પણ મેજર કરવામાં આવે છે અને સીધે સીધું તમે કોઈ લિક્વિડની અંદર આ ટ્યુબની અંદર એડ કરી અને એ રીતે પણ તમે એને વાપરી શકો છો. તો આ પ્રકારનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને આપણે વિસ્કોમીટર તરીકે ઓળખીએ છીએ. તો આગળ આપણે જોઈએ કે અહીંયા શું કહે છે કે ધ વેલોસિટી ઓફ ધ ઇન્ટરમીડિયેટ લેયર્સ ઇન્ક્રીઝ એન્ડ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ વેલ ટુ ધ સેન્ટર ઇન્ક્રીઝ. ધસ ડિફરન્ટ લેયર્સ હેવ ડિફરન્ટ વેલોસિટીઝ ઓફ ધ ડિરેક્શન એન્ડ ફ્લો. વિસ્કોસિટીને ગુજરાતીમાં સ્નિગ્ધતા તરીકે ઓળખવામાં આવે છે અને સ્નિગ્ધતાનો મતલબ એવો છે કે કોઈ પણ પ્રવાહીની અંદર પ્રવાહીનો વહેવાનો જે ગુણ છે એને નોંધ જે કરે છે એને આપણે વિસ્કોસિટી તરીકે ઓળખીએ છીએ. ધસ ડિફરન્ટ લેયર્સ હેવ ડિફરન્ટ વેલોસિટી ઓફ ધ ડાયરેક્શન એટ ધ ફ્લો. ધ રિલેટિવ મોમેન્ટ ઓફ ઈચ અધર એક્સપિરિયન્સ ફ્રિક્શનલ ફોર્સ એન્ડ એક્સેડ ડ્રગ્સ ઓન ધ નેક્સ્ટ લેયર. તો જે લિક્વિડની કેવી ઘટ્ટતા છે એ સાંદ્રતા, ટેમ્પરેચર અને પ્રેશર ઉપર ડિપેન્ડેડ છે. બેકગ્રાઉન્ડ ડાયરેક્શન ધ ઇન્ટરનલ ફ્રિક્શન ઓફ રેસિસ્ટન્સ ટુ ફ્લો ધ લિક્વિડ ઇઝ નોન એઝ વિસ્કોસિટી. ધ ઇન્ટરનલ ફ્રિક્શન ઓફ રેસિસ્ટન્સ ટુ ફ્લો, કોઈ પણ લિક્વિડની અંદર જે અંદર રહેલી જે પ્રવાહીની વહેવાનો જે ગુણ છે એને આપણે વિસ્કોસિટી તરીકે ઓળખીએ છીએ. ધ રિડાયરેક્ટિંગ ફોર્સ F is directly proportional to the velocity gradient du divided by dx and the area of content A between moving layers. તો આ પ્રમાણે આપણે મૂવિંગ લેયર્સને એ તરીકે નોંધીએ છીએ. તો F is equal to eta A du divided by dA. વિસ્કોસિટી કોએફિશિયન્ટ તરીકે અહીંયા HNનો યુઝ કરવામાં આવે છે. ઇટ મે બી ડિફાઇન્ડ એઝ ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ મેન્ટેન અ વેલોસિટી ડિફરન્સ ઓફ યુનિટ બિટવીન ટુ લેયર્સ ઓફ the liquids that are unit distance apart and having constant area of unity. F divided by A du divided by dx એ રીતે આપણે નોંધીએ છીએ. ઘણીવાર એક્ઝામિનર તમને વિસ્કોસિટીના એકમ તરીકે પૂછે તો SI એકમ જે છે કિલોગ્રામ ઇન્વર્સ અથવા તો S ઇન્વર્સ તરીકે લેવામાં આવે. CGS એકમ જે છે એને આપણે ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ તરીકે લઈએ છીએ અને રિલેશનશિપ જે છે બંને એ 1 PS ઇઝ ઇક્વલ ટુ 10 પોઈસ તરીકે લેવામાં આવે છે. તો એના માટે અહીંયા આપણને જે કેલ્ક્યુલેશન આપેલી છે તો એમાં જે વી જે છે વોલ્યુમ જે છે લિક્વિડ ફ્લોઈંગ ઇઝ T સેકન્ડ. તો આપણે જે ટી જે છે આપણે સ્ટોપ વોચની મદદથી નોંધીએ છીએ કેપિલરી ટ્યુબની અંદર, એટલે કે જે આપણું વિસ્કોમીટર છે એની અંદર આપણે ટાઈમ નોંધીએ છીએ. એની અંદર પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ ડેન્સિટી ઓફ ધ લિક્વિડ, એટલે આપણે જે એની ઘનતાની મદદથી અહીંયા આપણે આ રીતે ફાઈની કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો કોએફિશિયન્ટ ફાઈ ઓફ વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ L ડિવાઇડેડ બાય N. ફેક્ટર અફેક્ટિંગ વિસ્કોસિટી, વિસ્કોસિટીને યુઝ કરવા માટે આપણે કયા ફેક્ટર એનીમાં ઇફેક્ટ કરે છે એ જોવાનું છે. તો ટેમ્પરેચર છે, ટેમ્પરેચર ઇફેક્ટ કેવી રીતે કરે છે? ધ વિસ્કોસિટી ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. વિસ્કોસિટી ઓછી થાય છે એ પ્રમાણે ટેમ્પરેચરમાં વધારો થતો જોવા મળે છે. તો આ પ્રકારના ઇક્વેશનની મદદથી આપણે એની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. પ્રેશરમાં કેવી રીતનું એ ઇફેક્ટ બતાવે છે? ધ વિસ્કોસિટી ઇન્ક્રીઝ ટુ અ સ્મોલ એક્સટેન્ટ વિથ ઇન્ક્રીઝિંગ પ્રેશર. કન્સન્ટ્રેશન કેવી રીતે કામ કરે છે? ધ વિસ્કોસિટી ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝિંગ કન્સન્ટ્રેશન. મોલેક્યુલર વેઇટ કેવી રીતે યુઝ થાય છે? વિસ્કોસિટી ઇન્ક્રીઝિંગ વિથ ઇન્ક્રીઝિંગ મોલેક્યુલર વેઇટ. સાઇઝ એન્ડ શેપ ઓફ ધ મોલેક્યુલ, મોલેક્યુલરનો સાઇઝ એન્ડ શેપ પણ ડિપેન્ડ્સ છે. ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સિસ, કોઈ આંતરાણવીય અંદરનો ફોર્સ કેટલો છે, આંતરાણવીય બળ કેવું છે એનું જે તે લિક્વિડ માટેનું. તો પોલાર કમ્પાઉન્ડ, ધ્રુવીય કમ્પાઉન્ડ આર મોર વિસ્કોસ દેન નોન પોલાર કમ્પાઉન્ડ્સ બીકોઝ ઓફ ધ ફોર્મેશન ઓફ H બોન્ડિંગ. સ્ટોપવોચનો અહીંયા આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ? મેઝરમેન્ટ ઓફ વિસ્કોસિટી યુઝ કરવા માટે. તો ઇન પ્રેક્ટિસ ધ વિસ્કોસિટી ઓફ ધ લિક્વિડ ઓર સોલ્યુશન્સ આર ડિટરમાઇન્ડ ઇન ઓસ્વાલ્ડ વિસ્કોમીટરનો યુઝ કરીને ઇન્ટરનલ ડાયલ્યુશન ઇઝ પોસિબલ ઇઝી ટુ ઇઝી હેન્ડલ. ઓસ્વાલ્ડ વિસ્કોમીટર ઇઝ શોન એઝ ફિગર. તો અહીંયા આપણને આ રીતે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર અહીંયા આપણને ફિગરમાં ડ્રો કરીને આપેલું છે કે બ્યુરેટ સ્ટેન્ડ લીધેલું છે, એની અંદર આ પ્રમાણે કોઈ એક મોટા પાત્રમાં ઓલરેડી લિક્વિડ ભરી દીધેલું છે અને આ પ્રમાણેનું જે વિસ્કોમીટર છે આપણે આ જોઈ શકો છીએ કે જે રબર ટ્યુબ જે છે એને આપણે આ રીતે વિસ્કોમીટરને નીચે પ્રવાહીમાં ડૂબાડી અને જે ટ્યુબ છે એની મદદથી આપણે જે તે લિક્વિડને ખેંચીએ છીએ. અને આ જે અહીંયા કાપો તમને દેખાય છે, કાપો દોરેલો છે કે તમે જે લિક્વિડને અહીંયા ભરો છો આ બંને કાપાની મદદથી જ્યારે સોલ્યુશન તમે ખેંચો છો, આપણે કેવી રીતે લિક્વિડની વિસ્કોસિટી મેજર કરીએ છીએ પછી લિક્વિડ લઈને આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે કે ધ ફ્લો ઓફ ગિવન લિક્વિડ ઓફ સોલ્યુશન ફિક્સ્ડ વોલ્યુમ V મેજર્ડ બિટવીન 2 માર્ક્સ. એટલે અહીંયા આપણને જે બે કાપા આપેલા છે બંને કાપાની મદદથી આપણે વિસ્કોસિટીને મેજર કરીએ છીએ. ધ વિસ્કોમીટર મસ્ટ બી ક્લીન્ડ thoroughly with chromic acid solution or liquid must be free of
suspended particles. During measurements, the viscosity must be claimed in such a way a pressure head must remain constant. તો આ પ્રમાણે આપણે વિસ્કોસિટી અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રમાણે જે બે કાપા આપ્યા હોય એ બંનેની અંદર પાણીનો વહેવાનો ગુણધર્મ કેવો છે એ રીતે આપણે એને મેજર કરીએ છીએ. The direct measurement of viscosity requires excellent knowledge. RIT, pressure, atmosphere, ત્રણેય વસ્તુ એની અંદર મેજર કરે છે. તો વિચ ઇઝ ડિફરન્ટ રેડિયસ ઇન પ્રેક્ટિસ ઓફ વિસ્કોસિટી ઓફ ધ ગિવન લિક્વિડ ઓર સોલ્યુશન ઇઝ મેજર રિલેટિવ ટુ ધ સ્ટાન્ડર્ડ લિક્વિડ. given temperature generally pure water is considered a standardization liquid. તો વિસ્કોસિટીનો આપણે યુઝ કરીએ પહેલાં આપણે સ્ટાન્ડર્ડ વોટરની મદદથી વિસ્કોસિટી નોંધી લઈએ અને પછી આપણે બીજા કોઈ લિક્વિડનો યુઝ કરીએ. અંડર આઇડેન્શિયલ કન્ડિશન બાય ધ નોઈંગ ઓફ ફ્લો ટાઈમ્સ, અને આપણે ફ્લો ટાઈમ્સ નોંધવાનો છે, એટલે કે પાણીનો વહેવાનો ગુણધર્મ નોંધી અને ડેન્સિટી સ્ટાન્ડર્ડ લિક્વિડ્સ માટે નોંધવાની છે. ત્યારબાદ આપણે અંડર ઇન્વેસ્ટિગેશન ધ વિસ્કોસિટી ઓફ નોન એઝ લિક્વિડ કેન બી ડિટરમાઇન્ડ એઝ ફોલોઝ. તો આપણે આ સૂત્રની મદદથી આપણે એની ડેન્સિટીની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વિસ્કોમીટર માટે કયા પ્રકારના એક્સપેરિમેન્ટ ઉપર કામ કરવાનું છે અને એની રિક્વાયરમેન્ટ શું છે. તો ટુ ડિટરમાઇન ધ વિસ્કોસિટી ઓફ અ ડિફરન્ટ મિક્સચર ઓફ લિક્વિડ A એન્ડ B એન્ડ ડિટરમાઇન ધ પર્સન્ટેજ કમ્પોઝિશન ઓફ ગિવન અનનોન મિક્સચર બાય ગ્રાફિકલ મેથડ. એના ઉપરથી આપણે ગ્રાફની કેલ્ક્યુલેશન કરવાની છે. અનનોન મિક્સચર માટે આપણે પર્સન્ટેજ કમ્પોઝિશન શોધવાના છે. અહીંયા આપણી રિક્વાયરમેન્ટ શું છે, વિસ્કોમીટર, સ્ટોપ વોચ, લિક્વિડ A, B અને બેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન. તો બંને કેમિકલનો આપણે યુઝ કરી અને એમાં લિક્વિડ A તરીકે આપણે બેન્ઝીન અને લિક્વિડ B તરીકે નાઇટ્રોબેન્ઝીન લઈએ છીએ. તો ડિટરમાઇન ધ વિસ્કોસિટી ઓફ પ્યોર બેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન એઝ ડિસ્ક્રાઇબ્ડ અર્લિયર. તો આપણે અગાઉથી બેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીનની વિસ્કોસિટી આપણે નોંધી લઈએ છીએ. પ્રિપેર અ સિરીઝ ઓફ મિક્સચર. એ સિરીઝને આપણે પ્રિપેર કરવા માટે કેવી રીતે કામ કરીશું, તો ધારો કે આપણે 20% કમ્પોઝિશનવાળું સોલ્યુશન બનાવવું છે, તો એની અંદર આપણે 20 ml જેટલું બેન્ઝીન લઈએ છીએ અને એમાં 80 ml જેટલું નાઇટ્રોબેન્ઝીન લઈએ છીએ, તો એ 20% સોલ્યુશન બને છે. એ રીતે 40% સોલ્યુશન બનાવવા માટે આપણે એમાં 40 ml બેન્ઝીનનો યુઝ કરીએ છીએ અને 60 ml નાઇટ્રોબેન્ઝીનનો યુઝ કરીએ છીએ. એ રીતે 80% બનાવવા માટે એમાં આપણે 80 ml બેન્ઝીનનો યુઝ કરીએ છીએ અને 20 ml નાઇટ્રોબેન્ઝીનનો યુઝ કરીએ છીએ. ડિટરમાઇન ધ વિસ્કોસિટી એન્ડ ડેન્સિટી, અને ત્યારબાદ આપણે એની ડેન્સિટી વિસ્કોમીટરની મદદથી નોંધીએ છીએ. ઇચ ઓફ ધ મિક્સચર એઝ બિફોર. ઓલ્સો ડિટરમાઇન ધ વિસ્કોસિટી એન્ડ ડેન્સિટી ઓફ ધ અનનોન મિક્સચર. એ પ્રમાણે તમે બીજા કોઈ અનનોન મિક્સચરની વિસ્કોસિટીને નોંધી શકો છો. ફ્લો ટાઈમ ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર. તો આપણે રૂમ ટેમ્પરેચરે આપણે જે પાણીની અંદર જે વિસ્કોસિટી ફ્લો ટાઈમ નોંધીએ છીએ અહીંયા આપણે નોંધવાનો છે, જેને આપણે TW તરીકે ઓળખીશું. ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર, તો ડેન્સિટી આ રીતે નોંધી છે, એને આપણે DW તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લો ટાઈમ ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર જે છે એ TW અહીંયા આપણે લગભગ 26 નોંધેલું છે, અને ડેન્સિટી ઓફ વોટર રૂમ ટેમ્પરેચર જે DW છે લગભગ આપણે 1.16 જેટલું નોંધેલું છે. અહીંયા આપણું ઓબ્ઝર્વેશન ટેબલ છે, એની અંદર આપણે ફ્લો ટાઈમ નોંધવાનો છે. તો આપણે જે 3 લિક્વિડનો યુઝ કરીએ છીએ, 3 લિક્વિડની અંદર પહેલી વખત એમાં બંને કાપામાં કેટલો ડિફરન્ટ આવે છે, બીજી વખત કેટલો ડિફરન્ટ આવે છે, ત્રીજી વખત કેટલો ડિફરન્ટ આવે છે, એ રીતે એક જ લિક્વિડ માટે આપણે 3 વખત રીડિંગ લેવાના છે. ત્યારબાદ આપણે એનો મીન શોધવાનો છે. ત્યારબાદ આપણે એની ડેન્સિટીની કેલ્ક્યુલેશન કરવાની છે, ડેન્સિટી, અને ત્યારબાદ આપણે એના ટાઈમ બંનેનો ક્રોસ ગુણાકાર કરીને આ પ્રમાણે રિલેટિવ વિસ્કોસિટીની આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. વિસ્કોસિટીનો યુઝ કેવી રીતે કરાય, કઈ રીતે એની અંદર પાણીથી ખેંચાય, તો એક બીકરની અંદર આપણે આ રીતે લિક્વિડ ભરી અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બીકરની અંદર એક અને પીપેટની મદદથી આપણે એની અંદર કામ કરવાનું. આ રીતે આપણે જે સોલ્યુશનની વિસ્કોસિટી મેઝર કરવા જઈ રહ્યા છીએ એને આપણે એક બીકરની અંદર લઈ લીધેલું છે. ત્યારબાદ આ રીતે 10 ml પીપેટની મદદથી 10 ml પીપેટનો યુઝ કરી અને પછી આ રીતે આપણે વિસ્કોમીટરની અંદર આ પ્રમાણે પીપેટની મદદથી આપણે એ સોલ્યુશનને અંદર નાખીએ છીએ. એ પહેલાં આપણે વિસ્કોસિટીને બિલકુલ નીટ એન્ડ ડ્રાય ક્લીન કરી લઈશું. ત્યારબાદ પીપેટને પણ નીટ એન્ડ ડ્રાય ક્લીન કરી લઈશું. ત્યારબાદ આ જે અહીંયા આપણને દેખાય છે પાઇપ, આ પ્રમાણેની જે રબર ટ્યુબ ઉપર છે, રબર ટ્યુબની મદદથી આપણે એની અંદર ખેંચીશું. રબર ટ્યુબને ખેંચ્યા પછી અહીંયા જે કાપો આપણને દેખાય છે, આ રીતે અહીંયા જે 2 કાપા આપણને આપેલા છે એ બંને કાપાની અંદર આ રીતે રબર ટ્યુબની મદદથી પહેલાં આપણે બધું લિક્વિડ ખેંચી લઈશું. તમે જોઈ શકો છો કે આ પ્રમાણે મોંમાં મૂકી અને એને આપણે લિક્વિડનું ખેંચી છીએ. ખાસ મોઢાનું એર જે છે અથવા તો લિક્વિડ આપણા મોંમાં ન જતું રહે એનું ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણેની કેલ્ક્યુલેશન આપણે સૌથી પહેલાં કરવાની છે. ત્યારબાદ
આ પ્રમાણે વિસ્કોસિટી વર્સિસ પર્સન્ટેજ ઓફ કમ્પોઝિશન એ ઓર બીનો આપણે ગ્રાફિકલ સ્ટ્રક્ચર મેળવવાનું છે અને પર્સન્ટેજ ઓફ કમ્પોઝિશન એ જે મળે અને બી જે મળે છે એ અનનોન મિક્સર માટેનું રિઝલ્ટ છે એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો અહીંયા જે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર જે કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ એ કેલ્ક્યુલેશનની અંદર ધારો કે તમને અહીંયા આ પ્રમાણે બંનેના ટાઈમ ડિફરન્ટવાળા જે મીન મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે સોલ્યુશન સંપૂર્ણ કાપા સુધી ભરાઈ જાય છે. આ પ્રમાણે એક્ઝેક્ટ કાપો સેટ કરી અને ત્યારબાદ એમાંથી સોલ્યુશન છૂટે આ કાપાથી લઈ અને અહીંયા કાપાના સુધી જે લિક્વિડ નીચે આવે છે એ ફ્લો આપણે નોંધવાનો છે. આ પ્રમાણેની પ્રોસેસ કોઈ પણ લિક્વિડ તમે લો છો એ લિક્વિડ માટે આપણે 3 વખત કરવાની થશે. અહીંયા જે ટાઈમ લાગે છે એ ટાઈમ આપણે સ્ટોપ વોચની મદદથી અથવા તો આપણી હેન્ડ વોચની મદદથી આપણે ટાઈમ એક્ઝેક્ટ પરફેક્ટ સેકન્ડ મિનિટની અંદર આપણે ટાઈમ નોંધીશું. આ પ્રમાણે દરેક લિક્વિડ માટે તમારે પ્રેક્ટિકલ કરવાનું છે. બીકરની અંદર લિક્વિડ લેવાના છે, જે મિક્સર લેવાના હોય અથવા તો આપણે જે 4 સેટ ઓલરેડી રેડી કરેલા છે 20% અને 80% નાઇટ્રોબેન્ઝીન અથવા તો બેન્ઝીનવાળા એ 4 સેટને આપણે આ પ્રમાણે કામ કરવાનું છે. બંને કાપાની અંદર જે વહેવાનો ગુણધર્મ છે એને આપણે સ્નિગ્ધતા તરીકે અથવા તો વિસ્કોસિટી તરીકે ઓળખીએ છીએ. તો એ વિસ્કોસિટી આપણે નોંધવાની છે. અહીંયા એક્ઝેક્ટ આ કાપા પર આવે છે એટલે ત્યાં આપણે ટાઈમ એક્ઝેક્ટ પૂરો કરીને એ ટાઈમ અહીંયા આપણે પહેલો 50 સેકન્ડ અહીંયા આપણે એવી રીતે નોંધેલી છે. તો અહીંયા આપણે સેકન્ડની અંદર ટાઈમ નોંધેલો છે કે ટાઈમ ઓફ ફ્લો ઇન સેકન્ડ. તો અહીંયા આપણે 50 સેકન્ડ ફરીવાર આપણે એના કામ કરીએ છીએ તો 52 સેકન્ડ લાગે છે. એના કામ કરતાં ફરીવાર 50 સેકન્ડ લાગે છે. તો અહીંયા આપણે જે મેઇન લીધેલો છે લગભગ 50.66 લીધેલો છે. એ પ્રમાણે આપણે બીજા બધા લિક્વિડ માટે આ રીતે કામ કરી અને આ પ્રમાણેનું કોષ્ટક આપણે બનાવવાનું છે. અહીંયા ખાસ ધ્યાન આપજો કે આપણે જે ડેન્સિટીની કેલ્ક્યુલેશન કરીએ છીએ એ હું તમને શીખવાડું છું. તો ડેન્સિટીની કેલ્ક્યુલેશન કરવા માટે આપણે સૌથી પહેલાં એક એમ્પ્ટી ગ્રેવિટી બોટલનું વેઇટ કરવાનું છે. એટલે ખાલી જે ગ્રેવિટી બોટલ છે, આ ગ્રેવિટી બોટલ આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી, તો આપણી જે આ 10 mlની આ પ્રમાણેની ખાલી જે ગ્રેવિટી બોટલ છે એનું આપણે વેઇટ કરીને અહીંયા નોંધેલું છે. તો એ વેઇટ અહીંયા લગભગ 11.50 જેટલું મળે છે. અને ત્યારબાદ આપણે એ ગ્રેવિટી બોટલની અંદર આપણે જે મિક્સરનો યુઝ કરવા જઈ રહ્યા છીએ એ મિક્સરનું એની અંદર એ મિક્સર ભરી અને આપણે ગ્રેવિટી બોટલનો યુઝ કરીએ છીએ. તો એ જે W1 અહીંયા તમને મળે છે તો પહેલા રીડિંગ માટે જે W1 મળ્યું અહીંયા આપણે 12.75 નોંધેલું છે. તો પહેલા લિક્વિડ માટે એની ધારો કે તમારે ડેન્સિટી 1 નોંધવી છે તો એના માટે આપણે W1 ડિવાઇડેડ બાય V એટલે કે આપણે 10 ml સોલ્યુશનનો ઉપયોગ કરેલો પીપેટની મદદથી તો એ રીતે આપણે D1 નોંધી છે. એ પ્રમાણે આપણે ડેન્સિટી બધા સોલ્યુશન માટે નોંધી શકીએ છીએ. તો ડેન્સિટી ગુણ્યા આપણને જે ટાઈમની અંદર જે મીન મળ્યો છે એ બંનેનો ગુણાકાર કરી આ પ્રમાણે D × T નોંધી શકાય છે. D × T નો યુઝ કરી અને dW × TW નો ગુણાકાર કરી અને અહીંયા આપણે રિલેટિવ વિસ્કોસિટી શોધીએ છીએ. એ રીતે રિલેટિવ વિસ્કોસિટી આપણને જે મળે છે રિલેટિવ વિસ્કોસિટી અને પર્સન્ટેજ ઓફ કમ્પોઝિશન એટલે કે આપણે જે ગ્રાફિકલ સ્ટ્રક્ચર દોરવા જઈ રહ્યા છીએ તો આ પ્રમાણે આપણે વારા પરથી બધાની વિસ્કોસિટી નોંધી. અહીંયા તમે જોઈ શકો છો કે વિસ્કોસિટી માટે અહીંયા આપણે વિસ્કોસિટીનું જે માપ છે અહીંયા લગભગ એક્સ એક્સિસ ઉપર આપણે 1 સેન્ટીમીટર 0.25 બતાવ્યું છે અને વાય એક્સિસ ઉપર આપણે 10% બતાવ્યા છે. તો એ પ્રમાણે અહીંયા આપણે 20%, 40%, 60% અને 80% પર્સન્ટેજ ઓફ કમ્પોઝિશન એ અને બી માટે બતાવ્યું છે. અને એ રીતે અહીંયા 0.5, 1.0, 1.5 એ પ્રમાણેની વિસ્કોસિટી લીધેલી છે. તો એ પ્રમાણે વિસ્કોસિટી વર્સિસ પર્સન્ટેજ ઓફ કમ્પોઝિશન એ અને બી નોંધી અને આપણને આ પ્રમાણે કમ્પોઝિશન એ અને બી માટેના પર્સન્ટેજ 53 અપ ટુ 50 જેટલા મળે છે. આ પ્રમાણે બિંદુ આપણે અહીંયા જે 5 રીડિંગ લીધા છે 5 રીડિંગનો આ રીતે નોટ કરી અને આપણે ગ્રાફિકલ સ્ટ્રક્ચર નોંધીએ છીએ. તો અહીંયા ગ્રાફિકલ સ્ટ્રક્ચરનું આપણને જે રિઝલ્ટ છે એ કંઈક આ પ્રકારે મળે છે. અહીંયા આ પ્રમાણે આપણને કમ્પોઝિશન ઓફ એના પર્સન્ટેજ લગભગ 53 જેટલા મળે છે અને એ રીતે કમ્પોઝિશન ઓફ બીના પર્સન્ટેજ આપણને 47 જેટલા મળે છે. અને ગ્રાફિકલ સ્ટ્રક્ચર તમે અહીંયા જોઈ શકો છો કે વિસ્કોસિટી વર્સિસ આપણે પર્સન્ટેજ ઓફ કમ્પોઝિશન માટે મૂકેલા છે.